જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। કાલાવડ રોડ ઉપર સુવરડા ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો આ જામનગરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એક ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। કાલાવડ રોડ ઉપર સુવરડા ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ હતી અને જેના કારણે સ્વાભાવિક રીતે આગ પણ લાગી હશે અને ફાઇટર જેટ છે એટલે ક્રેશ થાય એટલે સ્વાભાવિક રીતે ખૂબ જ ધુમાડો અહીંયા સર્જાતો હોય છે। ત્યારે જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। હવે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં એ વધુ વિગતો થોડી વારમાં સામે આવશે। કાલાવાડ રોડ ઉપરની આ ઘટના સર્જાઈ જ્યાં એક ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। થોડા દિવસો પહેલાં પણ એક પ્રાઇવેટ પ્લેન જેવું હતું એ પણ લગભગ ઉત્તર ગુજરાતમાં ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં પાયલોટનો જીવ બચી ગયો હતો। ત્યારે હવે જામનગરથી આ સમાચાર છે જ્યાં કાલાવાડ રોડ પર સુવરડા ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ છે। ફાઇટર પ્લેન જે છે એ ક્રેશ થયું છે। દૂર દૂર સુધી ધુમાડો જ જોવા મળી રહ્યો છે। જામનગરથી આ સમાચાર કે જ્યાં ફાઇટર પ્લેન ક્રેશ થયું થોડી વારમાં વધુ વિગતો અમે આપને આપીશું। કાલાવાડ રોડ પર સુવરડા ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાઈ છે। કયા કારણોસર આ જે પ્લેન હતું ફાઇટર પ્લેન એ દુર્ઘટનાગ્રસ્ત થયું છે એની વિગતો થોડી વારમાં સામે આવશે। જ્યારે તપાસ આ ઘટનામાં કરવામાં આવશે ત્યારે આ વિગતો બહાર આવશે। અચ્છા, ફાઇટર પ્લેનમાં જે પાયલટ બેઠા હશે શું એ સમયસર ત્યાંથી બહાર નીકળી ગયા હશે? આ તમામ વિગતો સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા મનોજ ફોનલાઈન ઉપર જોડાયા છે। મનોજ, આજે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે એ ઘટનામાં શું કોઈ જાનહાનિ થઈ છે કે પાયલોટ સમયસર બહાર નીકળી ગયા? અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે? સ્થિતિ શું છે? જી હિમ, આપને જણાવીશ કે જામનગર પાસે આવેલા સુવરડા ગામમાં એક ફાઇટર પ્લેન ક્રેશ થયું છે એવા હમણાં જ સમાચાર આવી રહ્યા છે કે જામનગરના કાલાવડ રોડ ઉપર આવેલું છે અને ધુમાડાના ગોટા છેક દૂરથી પણ દેખાઈ રહ્યા છે અને એક બહુ મોટી દુર્ઘટના છે। ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું, એના ટુકડે ટુકડા થઈ ગયા છે। બાકી હજી હમણાં જ આપણે ત્યાં પહોંચી રહ્યા છીએ। હજી એ માહિતી નથી કે ત્યાં શું થયું છે જેના કારણે ફાઇટર પ્લેન થયું, તેમાં જાનહાનિ થઈ કે નહીં। કલેક્ટર, એસપી સાહેબ અને ફાયર ફાઇટરો એનો કાફલો પણ ત્યાં બેસી ગયો છે અને તાત્કાલિક એ બધા પહોંચી રહ્યા છે। આ હમણાંનો જ બનાવ હોય, બાકીની સતત અપડેટ મેળવાઈ રહી છે। જી હિમ, બિલકુલ મનોજ, એટલે આ જે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે એ કોઈ એવી જગ્યા પર ક્રેશ થયું છે જ્યાં વસ્તી હતી કે હજી કોઈ ખેતરમાં કે એવી જગ્યા પર ક્રેશ થયું છે? એવી કોઈ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી નહીં, વસ્તી ઉપર પ્લેન ક્રેશ નથી થયું। જે પ્લેન થયું તે થેબા ચોકડી નજીકનો ખુલ્લો વિસ્તાર છે। જામનગરથી આગળ એક થેબાની જે ચોકડી છે સુવરડા ગામ પાસેની, ત્યાં વાયુસેનાનું આ ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। જી હિમ, બિલકુલ, એટલે મનોજ અત્યારે સ્થિતિ એવી છે કે આગ પર કાબુ જ્યાં આગ લાગી હશે અથવા તો એ પ્લેનનો જે કાટમાળ હશે એને હટાવવા માટે અને દુર્ઘટનાને શાંત કરવા માટે, આગને ઓલવવા માટે અત્યારે ત્યાં તંત્ર પણ પહોંચ્યું હશે, ફાયર ફાઇટરો પણ ત્યાં પહોંચી ગયા હશે। ફાયર ફાઇટરો, એસપી, કલેક્ટર બધા પહોંચી ગયા છે પણ ધુમાડાના ખૂબ મોટા ગોટા આજુબાજુમાં ખુલ્લું ખેતર હોવાથી મોટી આગ પણ લાગી છે અને હજી આગ બુઝાણી નથી। હજી આગ કાબુમાં આવી નથી। જ્યારે પાયલોટ સલામત હોવાની આપણે હમણાં જ મને લેટેસ્ટ અપડેટ મળે છે કે પાયલટ સલામત છે। એરફોર્સની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ત્યાં પહોંચી ગયા છે અને આજુબાજુમાં બહુ મોટી આગ લાગી હોય એવા ધુવાડાના ગોટેગાટા સાથે આગની લપકારા બોલી રહ્યા છે। જી હિમ, બિલકુલ, એટલે મનોજ લાગવાનું સ્વાભાવિક કારણ એ કેવું હોય કે જ્યારે કોઈ પણ પ્લેન ક્રેશ થાય છે, ચાહે નાનું પ્લેન હોય મોટું પ્લેન હોય, તો સ્વાભાવિક રીતે પ્લેનમાં એ આગ લાગતી હોય છે સૌથી પહેલાં, એના પછી આગ ફેલાતી હોય છે। પણ જો સીમમાં આ પ્લેન ક્રેશ થયું હોય તો પછી ત્યાં આજુબાજુ એવી કઈ વસ્તુઓ હતી જેના કારણે આ આગ વધુ ફેલાઈ છે અને તમામ તંત્રએ ત્યાં અત્યારે પહોંચવાની ફરજ પડી છે? જી હિમ, આ ફાઇટર પ્લેન જ્યાં તૂટ્યું છે તે પેલી ખેતીવાડીનો વિસ્તાર છે એટલે ખેતીવાડીના ખુલ્લામાં જે આગ લાગી હોય તો આજુબાજુમાં ઘણા બધા ઘાસ હોય, ખડ હોય, એના કારણે અને ફાઇટર પ્લેનના પણ અમને માહિતી મળી છે કે મોટા મોટા ટુકડા થઈ ગયા છે, એના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। પણ ઉચ્ચ અધિકારી, વાયુસેનાના અધિકારીઓ અને ફાયર ફાઇટરો, કલેક્ટર, એસપી સાહેબ સહિત ત્યાં પહોંચી ગયા છે। જી હિમ, બિલકુલ મનોજ, એટલે આ જે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે અત્યારે જે લેટેસ્ટ માહિતી તમને પ્રાપ્ત થઈ રહી છે એ અનુસાર પાયલટ આમાં
સેફ છે, સમયસર તેઓ પ્લેનની બહાર નીકળી ગયા છે અને જ્યાં પ્લેન પડ્યું છે એની આજુબાજુ કોઈ વસ્તી નથી એવી લેટેસ્ટ તમને માહિતી મળી રહી છે. જે બા ચોકડી કહેવાય તે ખુલ્લા એરિયામાં પડ્યું છે, વસ્તી થોડી દૂર છે, એના કારણે હાલ એવું લાગી રહ્યું છે કે કોઈ જાનહાની થઈ નથી. બાકી તો વધુ વિગત મેળવાઈ રહી છે. આ વિગત હમણાં શ્યોર અને કન્ફર્મ છે કે પાયલોટ એમાંથી સહી સલામત લગભગ બહાર નીકળી ગયા છે, ત્યાં છે નહીં, અને બાકીની ટોટલ વિગત હમણાં આપણી ટીમ મેળવી રહી છે. જી એડિટર જીગર આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. જીગર, જામનગરમાં મોટી એક દુર્ઘટના સર્જાઈ છે. જામનગરમાં જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે અને એની અંદર 2 પાયલટ હતા. જે રીતે મનોજ જોડે આપણી વાત થઈ, મનોજ એવું કહી રહ્યા છે કે ચાન્સીસ વધારે છે કે પાયલોટ સહી સલામત બહાર નીકળી ગયા હોય. લેટેસ્ટ વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ એક મોટું અપડેટ જામનગરથી અત્યારે હિમ મળી રહ્યું છે, કારણ કે જેગુઆર હતું અને એની અંદર 2 પાયલટ હતા જે ટ્રેની હતા એવી વિગતો અત્યારે મળી રહી છે. અને સાથે તપાસ પણ અત્યારે થઈ રહી છે કે કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ. અને સુવરડા ગામ છે જે એ વિસ્તાર છે, ત્યાં આ એરફોર્સનું આ પ્લેન ક્રેશ થયું છે અને ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાતા આસપાસના લોકોએ સોશિયલ મીડિયા પરથી વિડીયો સામે આવ્યા અને એની અંદરથી હકીકતો મળી રહી છે. એક પાયલટના મોતના સમાચાર પણ મળી રહ્યા છે. અપડેટ એ છે મોટું કે એની અંદર એક પાયલટનું પણ મોત હોઈ શકે. 2 લોકો સવાર હતા જેની અંદર એકના મોતની શક્યતા અત્યારે જોવાઈ રહી છે. તપાસ ચાલી રહી છે, પણ વિગતો છે એ પ્રમાણે કલેક્ટર અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે, અધિકારીઓ ઘટના સ્થળે છે અને આસપાસના ગ્રામજનોએ જેવી માહિતી આપી તુરંત અહીં તમામ લોકો અહીં પહોંચ્યા અને તકેદારીના ભાગરૂપે જ અત્યારે તમામ રીતે જે આગ લાગી છે ક્રેશ થવાના કારણે એની સ્થિતિ આજના દિવસની તમે હિમ છેલ્લા 2 દિવસની અંદર 2 ઘટનાઓ સામે આવી. એક જામનગરમાં, એક ઉપરચી ગામ હતું મહેસાણા ઉચરપી, ત્યાં પણ પ્લેન ક્રેશની જે દુર્ઘટના સર્જાઈ હતી અને એની અંદર પણ તસવીરો સામે આવી હતી. ત્યારે આજે ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગઈ છે. વાયુસેનાનું આ જેગુઆર કે જે ક્રેશ થયું છે જેની અંદર 2 ટ્રેની પાયલટ હતા એ અંદર સવાર હતા. સંરક્ષણ વિભાગે આની પુષ્ટિ કરી છે અને એની જ અંદરથી આ વધારે વિગતો મળી રહી છે. અને બીજું કે જે રીતે તપાસ અત્યારે થઈ રહી છે તે દિશામાં પણ અત્યારે કયા કારણોસર હતા, કઈ એવી મુશ્કેલી સર્જાઈ કે જેના કારણે આખું આ પ્લેન ક્રેશ થયું તે તપાસનો વિષય છે. પણ અત્યારે સૌથી મોટું અપડેટ કે વાયુસેનાનું જેગુઆર અને એની અંદર 2 જે પાયલટ હતા એ ટ્રેની હતા, એક ગંભીર છે અને એકના મોતના સમાચાર મળી રહ્યા છે. જે રીતે તપાસ સામે આવી રહી છે, જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે અને એ જોતા આ એક મોટી અપડેટ અત્યારે આપણને જામનગરથી મળી રહ્યું છે. ફાઇટર પ્લેનમાં 2 લોકો સવાર હતા અને બંને ટ્રેની હતા એવી પણ વિગતો મળી રહી છે. ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. પ્લેનમાં જે લોકો સવાર હતા જે જેગુઆરમાં એ લોકોને પણ મોતની પુષ્ટિ. આ તસવીરો સીધી હિમ એ જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારની છે અને એ સમયે જ્યારે કેવી સ્થિતિ હતી આસપાસના ગ્રામજનોને જેવી માહિતી મળી અને એની અંદર જ આ હકીકતો સામે આવી રહી છે. આ સીધી તસવીરો સીધી જામનગરથી કે જ્યાં આખું જેગુઆર ક્રેશ થયું અને એની અંદર 2 ટ્રેની પાયલટ હતા, તે સવાર હતા. કયા કારણોસર આ ક્રેશ થયું તેની વિગતો હજી સામે નથી આવી, પણ આ એક મોટું છેલ્લા 2 દિવસની અંદર 2 ઘટના સુવરડા ગામની સીમ છે જામનગર પાસે, ત્યાં આખું આ પ્લેન ક્રેશ થયું છે અને એની અંદર 2 લોકો સવાર હતા. વિમાન સેનાનું હતું અને એની અંદર જ આ દુર્ઘટના સર્જાઈ છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અને આસપાસના લોકોને પણ એવું થયું કે અચાનક આ વિસ્તારમાં શું થયું અને એના જ આ જે તપાસ અત્યારે એ દિશામાં પણ થશે. પણ અત્યારે પ્રાથમિકતા એ કે આ કયા કારણોસર આખી આ દુર્ઘટના સર્જાઈ અને બીજું કે કલેક્ટર અને પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. કોર્પોરેટરે પણ અહીં માહિતી આપી અને જે વિગતો મળી તે પ્રમાણે જ આ હકીકત અત્યારે સામે આવી રહી છે. અને અત્યારે જામનગરમાં આ પ્લેન ક્રેશના એક મોટા સમાચાર અને જે જેગુઆર વિમાન ક્રેશ થયું છે અને એની જે છેલ્લા કેટલાય સમયથી આપ જોતા હશો કે આવી ઘટનાઓ બનતી રહે છે અને એની અંદર આ એક વધુ ઘટના અને તેની અંદર આ સમાચાર અત્યારે મળી રહ્યા છે. વાયુસેનાનું હતું અને એની તમે વિશેષતા એ જુઓ કે જે અટેક ક્ષમતા છે એની જેટ ટ્રેનર તરીકે આને ઉપયોગમાં લેવામાં આવે છે અને એની અંદર જે બંને જે હતા પાયલોટ એ પણ ટ્રેની હોવાની વિગતો મળી રહી છે. પ્લેન જેવું ક્રેશ થયું ફાઇટર પ્લેન, તરત જ આગ પ્રચંડ ફાટી નીકળી અને આસપાસના ખેતર હતા એટલે ખેતરમાં જેવું પ્લેન ક્રેશ થયું ફાઇટર
અને એને ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. આસપાસના લોકોને માહિતી મળી અને તુરંત તેમને સેનાને અવગત કરાવ્યા અને અત્યારે 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા છે. સુવરડા રોડ નજીક વાડી વિસ્તાર છે, ખેતરો છે અને ખેતરની અંદર આ જે ફાઇટર પ્લેન હતું એ ક્રેશ થતા આ તસવીરો અત્યારે સામે આવી રહી છે. બીજું કે તપાસ અત્યારે દિશામાં પણ હિમ થઈ રહી છે કે કયા કારણો હોઈ શકે આ પ્લેન ક્રેશના, કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું એ પણ બીજું વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, સાથે એ પણ માહિતી મેળવી રહી છે. બીજું કે આ જે સેનાનું વિમાન હતું એ દુર્ઘટનાગ્રસ્ત થતા હવે તપાસ પણ થશે. જગુઆર લડુકા જે વિમાન છે એ એની શક્તિ અને તમામ લોકો અહીં ટ્રેનિંગ કરતા હોય છે. કેટલાક લોકો જે ટ્રેની હોય તેની પણ અહીં એ સર્વિસ હોય છે. પણ અત્યારે આ અપડેટ એક મોટું મળી રહ્યું છે કે ગુજરાતના જામનગર પાસે જગુઆર જે સેનાનું ફાઇટર પ્લેન છે એ ક્રેશ થયું છે અને અનેક ટુકડાઓમાં આ જે કાટમાળ છે આનો જે ફાઇટરનો એનો કાટમાળ પણ આસપાસથી મળ્યો છે. એટલે એક મોટી આ દુર્ઘટના અને એની અંદરથી અત્યારે આ જે અપડેટ મળી રહ્યું છે એ કે તમામ લોકો જે હતા બે અંદર એ ટ્રેની હતા અને એની અંદર જ અત્યારે આ વિગતો પણ મળી રહી છે. કલેક્ટર ઘટના સ્થળે છે, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે છે અને એના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે એક દુર્ઘટના થઈ શકાય. 2 દિવસની અંદર મહેસાણામાં આપને યાદ હોય કે ત્યાં પણ એક દુર્ઘટના સર્જાઈ હતી અને હવે એ જગુઆર શું છે હિમ એ પણ એક સમજવા જેવું છે, કારણ કે સેનાની પાસે ફ્રેન્ચ વાયુસેનાના જગુઆર છે અને જે ઉપર હવામાં ઈંધણ ભરણ પૂરું કર્યું હતું અને એ વિગતો પણ જ્યારે જગુઆરની વાત આવે ત્યારે એની એ માહિતી પણ આપણે બતાવવી જોઈએ અને એટલે જ માટે આ અપડેટ પણ આપણે આપીએ છીએ. પણ આ દુર્ઘટના જેવી સર્જાઈ છે તેને લઈને અત્યારે તપાસ થશે અને તપાસમાં તેનું સાચું કારણ સામે આવશે. અત્યારે કલેક્ટર અને પોલીસ ઘટના સ્થળે છે. સીધી તસવીરો અત્યારે એ સુવરડા ગામ પાસેની કે જ્યાં આખી આ પ્લેન ક્રેશની ઘટના તસવીરો હિમ પીસીઆરની ટીમને કહીશું કે ફૂલ દ્રશ્ય બતાવે, જેથી દર્શકોને પણ એને એ ખ્યાલ આવે કે કેવી રીતે આખી આ દુર્ઘટના સર્જાઈ. જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું અને જેવું ક્રેશ થયું કે સુવરડા ગામની સીમમાં આખી આ દુર્ઘટના, વાડી વિસ્તાર છે, ખેતરો હતા અને ખેતરની અંદર જ જેવું આ પ્લેન ક્રેશ થઈને પડ્યું કે તુરંત જ આગની જ્વાળાઓ ફાટી નીકળી અને તસવીરો અત્યારે આપણી સામે છે. પ્લેનમાં 2 જવાનો હતા કે જે અત્યારે ટ્રેની હોવાની વિગતો મળી છે. આ જ એ તસવીરો સીધી કે જ્યાં તસવીરો આપણે જોઈ રહ્યા છે કે જેની અંદર જે પાયલટ હતા એ તસવીર છે. આસપાસના ગ્રામજનો અહીં પહોંચ્યા કે અને તુરંત જેવો એ 2 પાયલટમાંથી એક પાયલટની તસવીર અત્યારે બીજી તરફ આગની જ્વાળાઓ ફાટી નીકળી છે અને આ તસવીર પરથી એટલું ચોક્કસ કહી શકાય કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે તુરંત જ તેના કાટમાળ હતો તે આસપાસ પડ્યો અને એના કારણે આગ પણ ફાટી નીકળી અને એક જે પાયલટ હતો એ અત્યારે તસવીરમાં ગંભીર રીતે ઘાયલ આ પાયલટ જોવા મળી રહ્યા છે અને એક પાયલટનું મોત થયાની પણ અત્યારે શક્યતા જોવાઈ રહી છે અને એની પરથી એટલું ચોક્કસ કહી શકાય કે હિમ એક મોટી દુર્ઘટના અને સીધી તસવીરો સીધી જામનગરના સુવરડાથી કે જ્યાં આખું આ પ્લેન ક્રેશ થયું અને ફાઇટર પ્લેન હતું જગુઆર અને જે ક્રેશ થતા આ સ્થિતિ અત્યારે ઊભી થઈ છે. તપાસ થશે કયા કારણોસર આખી આ દુર્ઘટના સર્જાઈ એના વિશે પણ તપાસ થશે. પણ અત્યારે સ્થાનિક પ્રશાસન, ફાયર ફાઇટર, કલેક્ટર, પોલીસ અને તમામ જેટલા પણ અધિકારીઓ છે એ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા છે. વાયુસેનાના જેટલા પણ ઓફિસર હતા એ પણ અહીં પહોંચ્યા છે, કારણ કે જામનગરમાં જ આખું એક યુનિટ છે અને ત્યાં આ પ્રકારની જે થતું હોય છે, ટ્રેન થતી હોય છે, હવાઈ ઉડાન ભરતા હોય છે ફાઇટર પ્લેન અને એ સમયે જ્યારે આ મોડી રાત્રે આ એક દુર્ઘટના સર્જાઈ ચોક્કસ તપાસનો વિષય છે. એક પાયલટને જેવી તસવીરો આ હિમ આપી જોઈ તુરંત જ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. એસપી અને તેમની ટીમ પણ ત્યાં પહોંચી છે અને સાથે તમામ રીતે અત્યારે જે દુર્ઘટના સર્જાઈ છે તેને પહોંચી વળવા માટે તમામ પ્રશાસન અત્યારે સતર્ક છે. પણ એક પાયલટના મોતની અત્યારે વાત સામે આવી રહી છે અને એક ગંભીર રીતે ઘાયલ છે, તેમને અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.